જૂનાગઢના માંગરોળમાં દુકાનમાં તોડફોડનો વિડીયો વાયરલ। મોબાઈલની દુકાનમાં 3 લેપટોપ તેમજ અન્ય ચીજ વસ્તુઓની તોડફોડ કરી। સાગર નામની મોબાઈલની દુકાનમાંથી ગ્રાહકે મોબાઈલ ખરીદ્યો હતો। હપ્તા સિસ્ટમથી ખરીદેલા મોબાઈલના અમુક હપ્તા ગ્રાહકે ન ભર્યા। ગ્રાહકે હપ્તા ન ભરતો હોવાથી દુકાનદારે મોબાઈલને લોક કર્યો હતો। બાદમાં ગ્રાહકે દુકાન પર આવી લોક ખોલી આપવાનું કહ્યું। દુકાનદારે મોબાઈલનો લોક ન ખોલી આપતા બબાલ થયાનું સામે આવ્યું। જાબેર શાહ, ઇકબાલ શાહ બાનવા નામના શખ્સે દુકાનમાં તોડફોડ કરી। દુકાનમાં તોડફોડ મામલે માંગરોળ પોલીસે આરોપીને ઝડપી પાડ્યો। આરોપી સામે માંગરોળમાં તેમજ અમરેલીમાં અગાઉ પણ ગુનાઓ નોંધાયેલા છે। જાબીરભાઈ બાનવા કરીને એક ભાઈ હતા, જેનો મોબાઈલ પૈસા બાકી હોવાને કારણે લોક થયો હતો। જોકે મોબાઈલ એનો હતો નહીં, બીજા પર્સનનો હતો, અને આવી અને ખોટી દાદાગીરી કરી અને મારી દુકાનના 3 લેપટોપ તોડી નાખ્યા અને અમને બધીને ધમકી આપી અને બધી મારામારી કરી દુકાને। અમે પોલીસ ફરિયાદ કરેલી છે। સાગર મોબાઈલ નામની દુકાન આવેલી હતી, ત્યાં આગળ જાબીર શાહ, ઇકબાલ શાહ બાનવા કરી અને માંગરોળમાં રહેતા એક ઈસમે મોબાઈલના પૈસા ભરવા બાબતે દુકાનના માલિક સાથે તકરાર કરી દુકાનના માલિકના 3 લેપટોપ તોડી નાખેલ છે, તેમજ દુકાનના માલિકને ગુનાહિત ધમકી આપેલ છે। જે અંગે માંગરોળ પોલીસે કાયદેસરની એફઆઈઆર નોંધી હાલના આરોપીને ગણતરીના કલાકોમાં પકડી લઈ તેની સામે ગુનો નોંધેલ છે। હાલના આરોપીને ગુનાહિત જગ્યાએ લઈ જઈ અને રિકન્સ્ટ્રક્શન પંચનામું કરવામાં આવેલ છે, તેમજ આગળની વધુ તપાસ હાથ ધરવામાં આવેલ છે।